સમાચારો પર નજર કરીએ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ચાલી રહેલી ચૂંટણી સમિતિની બેઠકમાં વડોદરા, ભરૂચ અને પંચમહાલ બેઠકની ચર્ચા પૂર્ણ થઈ છે। ત્યારે વડોદરા બેઠકમાં 4 નામની પેનલ તૈયાર કરાઈ છે, જેમાં વર્તમાન સાંસદ રંજનબેન, જ્યોતિબેન પંડ્યા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભાર્ગવ ભટ્ટના નામનો સમાવેશ કરવામાં આવ્યો। તો ભરૂચ બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવા સાથે ઘનશ્યામ પટેલ અને ભરતસિંહ પરમાર લોકસભાની ચૂંટણી લડવાની રેસમાં છે। તો વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રભાતસિંહે પત્નીને ત્યારે જે સંભવિત ઉમેદવાર છે એના નામ પર નજર કરીએ। વડોદરા બેઠકના સંભવિત ઉમેદવાર છે શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ। તો ભરૂચ બેઠકના સંભવિત ઉમેદવાર મનસુખ વસાવા, જે વર્તમાન સાંસદ છે, સાથે જ ઘનશ્યામ પટેલ સહકારી આગેવાન છે, તેમનું પણ નામ ભરૂચ બેઠક પર દાવેદારોમાં છે। ત્યારે ભરતસિંહ પરમાર પ્રદેશ મહામંત્રી ભરૂચ બેઠકના સંભવિત ઉમેદવાર છે। પંચમહાલની બેઠક પર નજર કરીએ। સંભવિત ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ, જેઓ હાલના સાંસદ છે। પંચમહાલ બેઠકના બીજા સંભવિત ઉમેદવાર છે CK રાહુલજી। તો નિમિષાબેન સુથાર પણ સંભવિત ઉમેદવારોમાં છે પંચમહાલ બેઠક પરથી। વડોદરા બેઠકના સંભવિત ઉમેદવાર પર નજર કરીએ। રંજનબેન, જેઓ સાંસદ છે, જ્યોતિબેન પંડ્યા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભાર્ગવ ભટ્ટ। તો આ સંભવિત ઉમેદવારો છે વડોદરા બેઠક પરના। ભરૂચ બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવા સંભવિત ઉમેદવાર તરીકે છે, સાથે જ બીજા નામો પણ ચર્ચામાં છે। ઘનશ્યામ પટેલ અને ભરતસિંહ પરમાર પણ લોકસભા ચૂંટણી લડવાની રેસમાં ભરૂચ બેઠક પરથી। ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતા પર, જે ચૂંટણી સમિતિની જે બેઠક ચાલી રહી છે, તો એના એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતા પર। તો નામોની પેનલ તૈયાર કરવાની આ મહત્વની બેઠક। તો છોટાઉદેપુરની બેઠકને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે। પંચમહાલ, ભરૂચ અને વડોદરા લોકસભા બેઠક પરની ચર્ચા પૂર્ણ થઈ છે અને છોટાઉદેપુર બેઠક પર સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરવા માટે, નામો તૈયાર કરવા માટે ચર્ચા શરૂ થઈ છે।